ભરૂચ શહેરના મોટા દબોયાવાડ વિસ્તારમાં શનિવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી। અહીં આવેલા 4 માળના સઈદ મહેદેવિયા એપાર્ટમેન્ટની ગેલેરીનો એક મોટો ભાગ સવારે 11 વાગ્યાના આરસામાં અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો। આ કરુણ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે, જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે। ગેલેરીનો કાટમાળ નીચે પડતા અન્ય મકાનોને પણ મોટું નુકસાન થયું હોવાના અહેવાલ સાંપડ્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર આ 4 માળના એપાર્ટમેન્ટમાં અંદાજે 40 જેટલા મકાનો આવેલા છે અને સેંકડો લોકો ત્યાં વસવાટ કરે છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બિલ્ડિંગનો જે ભાગ તૂટી પડ્યો છે તે લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હતો। ગેલેરીનો ઉપરનો ભાગ તૂટીને નીચે પડતા તેની ઝપેટમાં નીચેના અન્ય મકાનો પણ આવ્યા હતા, જેના કારણે ત્યાં વ્યાપક નુકસાન થયું છે। ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। કોઈ મોટી જાનહાનિ કે અન્ય અનબનાવ ન બને તે માટે તંત્ર તાકીદે પગલાં લેવામાં આવ્યા હતા। સાવચેતીના ભાગરૂપે એપાર્ટમેન્ટના તમામ બ્લોકના અન્ય રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી। પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર બિલ્ડિંગની વર્તમાન સ્થિતિ અને તેની સ્થિરતા અંગે ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સાથે જ દુર્ઘટનામાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરીને આગળની કાયદેસરની કાર્યવાહી અને બિલ્ડિંગને ભયમુક્ત કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે। ભરૂચ શહેર સ્થિત આજરોજ ડભોયાવાડ વિસ્તારમાં મહેદવિયા કોમ્પ્લેક્સનો બાલ્કની ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો, જેમાં નીચે રહેલ એક 2 વ્હીલર અને એક વ્યક્તિને ઈજા થયેલ હતી, જેઓને તાત્કાલિક હોસ્પિટલ શિફ્ટ કરેલા છે અને વ્હીકલને સહી સલામત બહાર કાઢેલ છે। તેમજ અન્ય અહીંયા જે જરૂર પ્રમાણે ઇલેક્ટ્રિસિટીના કનેક્શન તેમજ ગુજરાત ગેસની મેઇન લાઇનને બંધ કરાવેલ છે અને પરિસ્થિતિની ગંભીરતાને જોતા તમામ વ્યક્તિઓને અહીંયાથી દૂર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે।